રાપર શહેરમાં લોકો હાલ ટ્રાફિકની સમસ્યાથી ત્રાહિમામ પોકારી રહ્યા છે. રાપર શહેરમાં લોકો હાલ ટ્રાફિકની સમસ્યાથી ત્રાહિમામ પોકારી રહ્યા છે. આમ તો રાપર શહેરમાં અવારનવાર ટ્રાફિકની સમસ્યા સર્જાતી જ હોય છે, પરંતુ હાલ વૈશાખ મહિનો હોવાને કારણે વાગડ વિસ્તારમાં લગ્નનો માહોલ છે, જેના કારણે લોકોની અવરજવરમાં ખૂબ જ વધારો થયો છે અને તેથી રાપર શહેરમાં ટ્રાફિકની સમસ્યા ખૂબ જ વધારે જોવા મળી છે. આજે મહારાષ્ટ્રના અર્ટિકા ગાડીના ડ્રાઈવરને ક્યાંય પણ જગ્યા ના મળી હોય તેવું લાગી રહ્યું છે, જેથી આ ભાઈ સેલારી નાકે આશરે 10 વાગ્યાથી રોડ પર ગાડી પાર્કિંગ કરેલ છે અને રાપર પોલીસ દ્વારા પણ આ ગાડીને લૂક મારેલા છે, પરંતુ 4 કલાકથી પણ વધારે સમય થયો પણ હજુ સુધી આ ગાડી લેવામાં આવી નથી, કોઈ પણ આવેલ નથી. તેમજ રાપરમાં સેલારી નાકે રોડ પર તેમજ બસ સ્ટેશન રોડ પર આવી ઘણી ગાડીઓ મન ફાવે તેમ પાર્કિંગ કરેલી હાલતમાં જોવા મળી રહી છે, જેથી રાપર ટ્રાફિક પોલીસની કામગીરી પર સવાલો ઉઠી રહ્યા છે. અહેવાલ બાય મા ન્યૂઝ પ્રતિનિધિ સુરજ લુહાર, રાપર.